હસ્તિનાપુરના મહારાજ શાંતનુએ પૂર્વજન્મમાં મહાઅભિષેક નામના રાજા હોય છે. જ્યારે એક વખતે ઇન્દ્રની સભામાં બેઠા હોય છે ત્યારે ત્યાં ગંગા આવે છે. પહેલી વખતે જ્યારે ગંગાને જુએ છે ત્યારે ગંગાનું સૌંદર્ય જોઈને મોહિત થઈ જાય છે અને ગંગાના મનમાં પણ એ જ ભાવ જાગે છે. બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. જોકે ગંગા એ સ્વર્ગમાં રહે છે અને રાજા પૃથ્વી પર, આથી આ સંબંધ શક્ય નહોતો. પરંતુ જ્યારે ગંગાનું અવતરણ ધરતી પર થાય છે ત્યારે એ રાજા હસ્તિનાપુરના મહારાજ શાંતનુ હોય છે. મહારાજ શાંતનુ ગંગાને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે. ગંગા આ પ્રસ્તાવ સ્વીકારે તો છે, પરંતુ એક શરત રાખે છે કે મહારાજ શાંતનુ એને ક્યારેય કોઈ પણ કાર્યમાં રોકશે નહીં કે સવાલ નહીં કરે. જો એ આમ કરશે તો એને છોડીને ચાલી જશે. શાંતનુ પણ એ શરત સ્વીકારી લે છે અને બંનેના લગ્ન થાય છે. લગ્ન બાદ ગંગા જ્યારે પોતાના પ્રથમ સંતાન એક પુત્રને જન્મ આપે છે કે તરત જ એ બાળકને ગંગા નદીમાં વહાવી દે છે. શાંતનુ શરત મુજબ કંઈ પણ પૂછી શકતા નથી. જ્યારે ગંગા બીજા સંતાનને જન્મ આપે છે ત્યારે એ પુત્રને પણ એ ગંગા નદીમાં વહાવી દે છે. આમ એક પછી એક એ ગંગા પોતાના 7 પુત્રને નદીમાં વહાવી દે છે, પરંતુ શાંતનુ કંઈ પણ બોલી શકતા નથી. જ્યારે ગંગા પોતાના 8મા પુત્રને જન્મ આપે છે અને એ પુત્રને પણ નદીમાં વહાવવા જાય છે ત્યારે શાંતનુ એને રોકી લે છે. આ પુત્રનું નામ હોય છે દેવવ્રત, જે પાછળ જતા ભીષ્મ તરીકે ઓળખાય છે. જ્યારે શાંતનુ ગંગાને રોકી લે છે અને પૂછે છે કે એ શા માટે પોતાના જ પુત્રોને નદીમાં વહાવી દે છે, ત્યારે ગંગા એને આ બાળકો કોણ હતા એની કહાની સંભળાવે છે અને 8મા બાળકને પોતાની સાથે લઈને ચાલી જાય છે, કારણ કે શાંતનુએ શરતનો ભંગ કર્યો હતો. ગંગા અને શાંતનુના આ 8 બાળકો એ 8 વસુઓ હતા, એટલે કે ઇન્દ્રના અનુયાયીઓ હતા, જે સ્વર્ગલોકમાં રહેતા હતા. એક વખત એક વસુ પોતાની પત્ની સાથે વિહાર કરતા હોય છે ત્યારે જુએ છે કે વશિષ્ઠ મુનિ પાસે કામધેનુ ગાય છે, જે ઈચ્છા પૂર્તિ કરનારી ગાય છે. આ વસુની પત્ની એને કામધેનુ ગાય પોતાના માટે લઈ આવવા માટે કહે છે. માટે વસુ પોતાના 8 ભાઈઓ સાથે ગાયની ચોરી કરવા માટેની યોજના બનાવે છે અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ચોરી કરવા માટે જાય છે. વશિષ્ઠ ઋષિ એને પકડી લે છે અને આમ કરતા તેને અટકાવે છે. ઋષિ એમને શ્રાપ આપે છે કે તમે દેવતાઓ હોવા છતાં પણ આવું નિમ્ન કાર્ય કર્યું, આથી તમારે તમારું દેવત્વ ગુમાવવું પડશે અને પૃથ્વીલોકમાં જન્મ લેવો પડશે. 8 વસુઓ માફી માંગે છે અને શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછે છે ત્યારે ઋષિ કહે છે કે તમે બધા ગંગાના પુત્ર થશો અને એ જન્મતાની સાથે જ તમને ગંગા નદીમાં વહાવી દેશે અને તમને મુક્તિ મળી જશે. તમે ફરીથી સ્વર્ગમાં આવી જશો. પરંતુ એક વસુ કે જેમને પોતાના પત્નીના કહેવાથી કામધેનુની ચોરી કરવાની યોજના બનાવેલી, એને પૃથ્વી પર લાંબુ જીવન જીવવું પડશે અને આજીવન એને બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. અને આ જ બાળક એ પાછળથી ભીષ્મના નામે ઓળખાય છે.